તો ભારતના સૌથી ભવ્ય ટ્રેડ શોમાં વિશેષ પ્રદર્શની છે. પીએમના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનો સ્ટોલ છે. NHSRCL દ્વારા પ્રોજેક્ટની તમામ બાબતો પ્રદર્શનમાં દર્શાવાઈ છે. હાઈ સ્પીડ રેલનો અનુભવ કેવો રહેશે તે માટે લાઈવ ડેમો છે. સમગ્ર રૂટ પર 28 સ્ટીલ બ્રિજ છે જે મેડ ઇન ઇન્ડિયા છે, જે નદીઓ હાઈવે પર બનાવવામાં આવ્યા છે. 70,000 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે. પ્રદર્શનીમાં બુલેટ એન્જિન પર લગાવાયું છે. ભારત અને જાપાનના સંબંધો પણ ફોટાના માધ્યમથી દર્શાવાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે બુલેટ ટ્રેન એટલે કે હાઈ સ્પીડ પ્રોજેક્ટ, અને ખાસ કરીને આજથી જે ટ્રેડ શો શરૂ થઈ રહ્યો છે તે ટ્રેડ શોનું આયોજન અને પ્રદર્શની આ જ ટ્રેડ શોમાં કરવામાં આવી છે, જેમાં તમે સીધા જ જોઈ રહ્યા છો 2026માં જે સમય આપવામાં આવ્યો છે ત્યારે શરૂ થનારી બુલેટ ટ્રેન કેવી હશે, તેનો અનુભવ કેવો હશે, તેનો લાઈવ અનુભવ આપ સીધા જ TV9ના દ્રશ્યો પર જોઈ રહ્યા છો. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે તેને લઈને પાછલા કેટલાય વર્ષોથી જે તમામ કામગીરી છે, તૈયારીઓ છે તે થઈ રહી છે. તે પહેલાં ભારત અને જાપાન વચ્ચેના આ જે MOU થયા છે અને તે અંતર્ગત જે તૈયારીઓ અહીંયા કરવામાં આવી છે, ખાસ કરીને સાબરમતીમાં જે વિશેષ HSR જે સ્ટેશન બનાવવામાં આવ્યું છે તે લગભગ તૈયાર થઈ ચૂક્યું છે. તેની પણ જે આ પ્રદર્શની છે તે અહીંયા નિહાળી રહ્યા છો. ખાસ કરીને જે તમામ અમદાવાદથી મુંબઈ સુધીની જો વાત કરવામાં આવે તો અનેક નદીઓ આવે છે, અનેક પુલ આવે છે, તેની ઉપર 28 જેટલા જે સ્ટીલ બ્રિજીસ છે તે બનાવવામાં આવ્યા છે. આશરે 70,000 મેટ્રિક ટન જેટલા લોખંડનો ઉપયોગ છે તે આમાં થયો છે. સીધા જ આપ દ્રશ્યો TV9ની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. અત્યાધુનિક આ જે હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે તે કઈ રીતે સાકાર થઈ રહ્યું છે તેની પણ વિશેષ પ્રદર્શની અહીંયા લગાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સ્ટોલની પણ મુલાકાત લઈ રહ્યા છે કે જેના દ્વારા તેઓ માહિતી પણ મેળવી રહ્યા છે. ખાસ કરીને જે ભવ્ય ટ્રેડ શો છે, જે ભારતનો સૌથી ભવ્ય ટ્રેડ શો છે, ભારત જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશો પણ આ ટ્રેડ શોમાં ભાગ લઈ રહ્યા છે, ત્યારે બુલેટ ટ્રેનનું પણ એક વિશેષ પ્રદર્શન અહીંયા લગાવાય છે. કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે રોનક વર્મા, TV9 ગાંધીનગર.